નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ચાલો, મારો વોઇસ ક્લિયર આવે છે બેટા? ચાલો, नमस्कार नमस्कार नमस्कार। चलो, कैसे हो? बढ़िया? क्या चल रहा है पब्लिक? मेरा वॉइस क्लियर आ रहा है क्या? ચાલો, સ્વાગત કરવામાં આવે છે વિદ્યાકુલના સરસ મજાના લાઈવ ક્લાસીસની અંદર રિવિઝન બેચ એટલે કે A1 બેચ 2024 ની અંદર. ઓકે, તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરી દઈએ, આજના લેક્ચરની શરૂઆત કરી દઈએ. અને આજે વિદ્યાર્થી મિત્રો, કેમ ભાઈ રડે છે? સોલંકી કેમ રોવે છે બેટા? क्या हुआ जी? ब्लैक स्क्रीन आ रहा है क्या? तो एक बार बाहर निकल जाओ फिर अंदर आ जाओ, ब्लैक स्क्रीन दूर हो जाएगा बेटा. क्या रड़ने का यार, क्यों रड़ रहे हो? ચાલો, ઓકે, તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરી દઈએ આપણા A1 બેચની. અને આજના લેક્ચરમાં આપણે શું જોવાના છીએ તો કે માનવ આંખ અને રંગબેરંગી દુનિયા, અને એનું આપણે ફૂલ રિવિઝન આજના લેક્ચરમાં કરવાના છીએ. તો વિધાઉટ વેસ્ટિંગ ઓફ યોર ટાઈમ, લેટ સ્ટાર્ટ. કે આની અંદર શું શું આવે છે, બરોબર? ક્લિયર છે? શું થયું આ કાકા સર? હું કાકા સર, એનો મતલબ હું થાય કાકા સર. ચાલો, બરોબર. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફૂલ રિવિઝન જોવાના છીએ, બરોબર? તો લેટ સ્ટાર્ટ. શરૂઆત કરીએ તો આ ચેપ્ટરના ગુણભારથી. તો ટોટલ આ ચેપ્ટરનો ગુણભાર છે અથવા સાથેનો ગુણભાર છે એ કેટલો છે તો કે 9 ગુણ છે. એનો મતલબ કે આની અંદરથી તમને એ સેક્શન એ ની અંદરથી 3 ગુણનું પૂછાશે, સેક્શન બી એટલે કે 2 ગુણની અંદર એક પ્રશ્ન પૂછાશે, અને સેક્શન ડી એટલે કે 4 ગુણની અંદર એક પ્રશ્ન પૂછાવાનો છે. અને સૌથી સહેલામાં સહેલું ચેપ્ટર પણ આને માનવામાં આવે છે. તો આ તમારે તૈયાર કરી લેવાનું છે. ક્લિયર થાય છે? ક્લિયર? હા, પ્રમાણે જ પૂછાય હો બેટા, આ પ્રમાણે જ પૂછાય. તો ચાલો સ્ટાર્ટ કરીએ વિદ્યાર્થી મિત્રો. તો શરૂઆત આપણે કરવાની છે માનવ આંખથી, બરોબર? માનવ આંખ આપણને બધાને ખબર છે કે શું છે ને તેમાં કઈ ઘટના કામ કરે છે. તો માનવ આંખ છે ભાઈ શું છે તો કે અમૂલ્યવાન છે ભાઈ. અને બીજું શું છે તો કે ભાઈ સંવેદિત જ્ઞાનેન્દ્રિય છે કે જેનાથી આપણે જોઈ શકીએ છીએ. આપણી આજુબાજુની જેટલી પણ રંગબેરંગી દુનિયા છે એ રંગબેરંગી દુનિયા જોવા માટે પણ વિદ્યાર્થી મિત્રો આપણે કોનો ઉપયોગ કરીએ છીએ તો કે માનવ આંખનો ઉપયોગ કરીએ છીએ, જે આપણને બધાને ખબર છે. ત્યાર પછી ચર્ચા કરીએ તો આપણી માનવ આંખ, જેને આપણે આવી રીતનો ડોળો આપણે કહેતા હોઈએ છીએ, પરંતુ આ માનવ આંખની સંરચનાની વાત કરીએ તો જ્યારે પણ આપણે કોઈ પણ વસ્તુ જોઈએ છીએ, જ્યારે પણ આપણે કોઈ પણ વસ્તુ જોઈએ છીએ ત્યારે એ વસ્તુ જે છે એમાંથી આવતો પ્રકાશ છે આપણી આંખની અંદર પડે છે, અને એ પ્રકાશ છે આપણી અહીંયા જે નેત્રપટલ હોય છે એ નેત્રપટલ ઉપર પડે છે, અને ત્યાંથી એ નેત્રપટલ સાથે દ્રષ્ટિ ચેતાઓ જોડાયેલી હોય. અને આ જે દ્રષ્ટિ ચેતાઓ છે એ દ્રષ્ટિ ચેતાઓ આપણા મગજ સુધી જતી હોય છે, અને આપણા મગજને ઇન્ફોર્મેશન મળતી હોય છે કે હૈ લા ये तो मेरे पापा है, हई ला ये तो मेरी मम्मी है, हई ला ये तो मेरा भाई है. ओके વિદ્યાર્થી મિત્રો, તો આવી રીતે આપણી માનવ આંખનું કાર્ય હોય છે. ત્યાર પછી ચર્ચા કરીએ તો માનવ આંખ છે, બરોબર? આ માનવ આંખના મુખ્ય કેટલા ભાગો છે તો કે આપણે ચર્ચા કરીએ બેટા. તો આજે માનવ આંખ તમે જોઈ રહ્યા છો ને, માનવ આંખ, આ માનવ આંખ છે ને વિદ્યાર્થી મિત્રો, એના મુખ્ય એટલા ભાગો છે. આને વન બાય વન સમજવાના છે. જેમ કે સૌથી બહારના સ્તરની જો આપણે વાત કરીએ, આ સૌથી બહારનું જે તમને પાણી કલરનો ભાગ તમને દેખાય છે એ છે પારદર્શક પટલ. શું છે? પારદર્શક પટલ. ત્યાર પછી એની અંદર છે એ વિદ્યાર્થી મિત્રો આવેલી એક આ ભાગ તમે જે જોઈ રહ્યા છો, વચ્ચેનો તમને જે ભાગ દેખાય છે, આ ભાગ તમે જે જોવો છો એને આપણે શું કહીએ છીએ? તરલ રસ કહીએ છીએ. તરલ રસની પછી જે ભાગ આવતો હોય જેને આપણે આ ભાગ કહીએ છીએ, એ ભાગને આપણે શું કહીએ છીએ તો કે કનિનિકા કહીએ. શું કહીએ? કનિનિકા. વ્યવસ્થિત અહીંયા નજર રાખજો ભાઈ, બરોબર? જે લોકોને ચોટતું એ લોકો સારા ઇન્ટરનેટમાં આવી જાય, અથવા તો જે છે એ પોતે પોતાનું કંઈક કરી લે, બરોબર? ચાલો, તો આ ભાગ તમે જે જુઓ છો, આ ભાગ તમે જે જોઈ રહ્યા છો, આ ભાગને કયો ભાગ કહેવામાં આવે છે તો કે એને વિદ્યાર્થી મિત્રો આપણને બધાને ખબર છે તરલ રસ કહેવામાં આવે છે. ત્યાર પછી તરલ રસ પછીનો જે આ તમે ભાગ જોવો છો, આ જે ભાગ તમે જોઈ રહ્યા છો, આ ભાગને શું કહેવામાં આવે છે તો કે કનિનિકા કહેવાય. શું કહેવાય? કનિનિકા વિદ્યાર્થી મિત્રો કહેવામાં આવતો હોય છે. ત્યાર પછી તમે જે વોલ જેવી રચના જોવો છો એને આપણે શું કહીએ છીએ તો કે કીકી કહીએ છીએ. ત્યાર પછી આ વોલની સાથે સંકળાયેલો એક આ પારદર્શક, બરોબર, એક લેન્સ છે જેને આપણે નેત્રમણી કહીએ છીએ, અથવા તો એને કુદરતી બહિર્ગોળ લેન્સ પણ આપણે કહેતા હોઈએ છીએ. ઓકે, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આ લેન્સ સાથે અહીંયા તમે જે તાતણા જેવી રચના જુઓ છો, અહીંયા તમે તાતણા જેવી રચના જુઓ છો, એ શું છે તો કે ભાઈ સિલિયરી સ્નાયુઓ છે કે જે લેન્સને પોતે જાડો પાતળો જાડો પાતળો જાડો પાતળો કરવાનું કાર્ય કરતું હોય છે. અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે આ પાછળનો જે આ ભાગ જોઈ રહ્યા છો, આ ભાગ તમને જે જોઈ રહ્યા છો
એ ભાગ શું છે તો કે ભાગ વિદ્યાર્થી મિત્રો નેત્રપટલ છે. શું છે? નેત્રપટલ. અને નેત્રપટલ સાથે તમને જે આ નસું જેવું તમને દેખાય છે, આ જે નસો છે એને શું કહેવાય? દ્રષ્ટિ ચેતા કહેવામાં આવે છે. અને વિદ્યાર્થી મિત્રો આખો જે આંખનો ડોળો હોય એની અંદર જેલી જેવું જે પ્રવાહી જોડાયેલું એને આપણે શું કહીએ છીએ તો કે કાચરસ વિદ્યાર્થી મિત્રો આપણે કહીએ છીએ. તો અહીંયા સુધી ક્લિયર છે? અહીંયા સુધી સમજાઈ ગયું બેટા? ચાલો જણાવી દો ફટાફટ વિદ્યાર્થી મિત્રો કે ભાઈ બધું સમજાઈ ગયું? ભાઈ ફટાફટ જણાવો ભાઈ બધું સમજાઈ ગયું? તમારી સ્ક્રીન ઉપર આઈ થિંક એક ઓપ્શન આવતો હશે, ઓપ્શનની અંદર સમજાણું હોય તો કહી દેવાનું, ન સમજાણું તો કાંઈ નહીં. ચાલો ઓકે. ચાલો 96% વિદ્યાર્થીઓ છે હા પાડી છે કે ભાઈ સમજાઈ ગયું છે, અને 4% વિદ્યાર્થીઓ ના પાડી છે. તો શું પ્રોબ્લેમ છે એમને ચાલો જણાવો ફટાફટ. બરોબર, એટલે આગળ વધીએ. બરોબર, ચાલો બીજો એક કોમેન્ટ કરું છું. મજા આવે છે ભાઈ? મજા આવે છે? બરોબર, મજા આવે છે? ચલો ફટાફટ જણાવો. હા, આ સવાલ આઈએમપી છે. હા બેટા આઈએમપી છે એટલે તો કરાવીએ છીએ. ચાલો ફટાફટ. ઓકે ઓકે. એમાં પણ ભાઈ 93 જણા છે એને મજા આવે છે, બાકી બધાને મજા આવતી નથી. ઓકે, ક્લિયર છે? તો ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે ચર્ચા કરીએ. તો આપણે હવે આગળ જોવાનું છે અને એ આગળ આપણે ચર્ચા કરવાની છે. ઓકે, ડન છે? ચાલો તો વિદ્યાર્થી મિત્રો આપણી આખી આંખની રચના થઈ ગઈ. તો હવે આપણને બધાને ખબર છે કે આપણા આંખનો જે ડોળો હોય એનો લગભગ આકાર કેવો હોય છે બેટા? તો કે ગોળાકાર હોય. કેવો હોય? ગોળાકાર હોય. આપણને બધાને ખબર છે. આ તમે અત્યારે દ્રશ્ય જોઈ રહ્યા છો. અને એનો વ્યાસ છે કેટલો હોય છે તો કે 2.3 સેન્ટીમીટર જેટલો એનો વ્યાસ હોય છે. ત્યાર પછી નેત્રપટલ, સૌથી બહારનું જે આવરણ છે બેટા, સૌથી બહારનું જે આવરણ છે, આ સૌથી બહારનું જે આવરણ છે એને શું કહેવાય? નેત્રપટલ કહેવાય. જ્યારે પ્રકાશ છે કોઈ પણ વસ્તુ પરથી આવતો હોય ત્યારે સર્વપ્રથમ પ્રકાશ છે કોને સ્પર્શ કરે છે તો કે આંખના સૌથી બહારનું જે આવરણ છે એને સ્પર્શ કરે છે, જેને આપણે શું કહીએ છીએ તો કે નેત્રપટલ કહીએ છીએ. અને આંખમાં આવતા મોટા ભાગના પ્રકાશનું જો વક્રીભવન થતું હોય ને તો એ કોના દ્વારા થાય છે તો કે આ નેત્રપટલ છે, સોરી નેત્રપટલ નહીં પરંતુ પારદર્શક જે પટલ છે એના દ્વારા છે વિદ્યાર્થી મિત્રો થતું હોય છે. ઓકે, ક્લિયર છે? ત્યાર પછી આવે છે આપણને બધાને ખબર છે જેનું નામ છે કનિનિકા. ભાઈ કનિનિકા, બરોબર. આપણને બધાને ખબર છે કે આ વચ્ચેનો ભાગ તમે જે જોવો છો કાળો, એ ભાગ શું છે? કીકી. તો કીકીની ફરતે સ્નાયુ જેવી જે રચના તમે જોઈ રહ્યા છો એને આપણે શું કહીએ છીએ તો કે કનિનિકા કહીએ છીએ. હવે આ કનિનિકાનું કાર્ય શું હોય તો કે આ કીકીને નાનું મોટું કરવાનું કાર્ય હોય કે જેનાથી વધતા ઓછા પ્રમાણમાં આપણા આંખની અંદર પ્રકાશ જાય અને જેનાથી આપણે પ્રોપર છે સાચું જોઈ શકીએ. ઓકે, તો અહીંયા તમને પ્રોપર ફોટોગ્રાફ બતાવેલો છે. અને આ કનિનિકાને આધારે જ આપણે છે આપણી આંખનો રંગ દર્શાવતો હોય છે. એ પણ આપણને બધાને ખબર છે કે અલગ અલગ આપણી આંખો હોય છે, અલગ અલગ બધા રંગ હોય છે, ભૂરી હોય છે, કાળી હોય છે, બ્લુ હોય છે, એ પણ આપણે બધા જાણીએ છીએ. ત્યાર પછી આવે કીકી. તો કીકી છે શું કરે છે તો કે ભાઈ કીકી છે એ પોતે શું કરે તો કે નાના પારદર્શક શીલ છિદ્રની કીકી કહેવામાં આવે છે. વચ્ચે તમે જે ભાગ એક્ઝેક્ટ જોઈ રહ્યા છો, આ વચ્ચેનો તમે જે ભાગ જુઓ ને શું કહેવાય? કીકી કહેવામાં આવે છે. અને પ્રકાશ છે એ બધો પ્રકાશ આની અંદરથી જ છે એ શું થાય છે તો કે પસાર થતો હોય છે. એ પણ આપણને બધાને ખબર છે. બરોબર, આ કીકી છે સમયાંતરે છે નાની મોટી થતી હોય છે. એટલે કે એને નાની મોટી કરવાનું કાર્ય કોણ કરે તો કે એની ફરતે આવેલા જે સિલિયરી સ્નાયુઓ સોરી કનિનિકા છે એ કનિનિકા શું કરતું હોય છે? આ કીકીને નાનું મોટું થવાનું કાર્ય કરતા હોય છે. ત્યાર પછી વાત કરીએ તો નેત્રમણી. ભાઈ નેત્રમણીની ચર્ચા કરીએ તો નેત્રમણી એટલે શું થાય? એક પ્રકારનો સ્ફટિકમય લેન્સ. એટલે કે આપણા આંખની અંદર એક કુદરતી લેન્સ આવેલો છે. એ કુદરતી લેન્સ શું કરે તો કે જાડો પાતળો થઈને કોઈ પણ વસ્તુ દૂરની વસ્તુ છે તો એને જોવા માટે અને નજીકની વસ્તુ છે તો એને આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. એ એનું કાર્ય છે. પરંતુ આ નેત્રપટલ છે એને જાડો પાતળો કરવાનું કાર્ય કોણ કરે તો કે સિલિયરી સ્નાયુઓ કરે. અહીંયા તમને ઉપર રચના દેખાઈ રહી છે. આ લેન્સ છે અને લેન્સની ફરતે અહીંયા તમને સ્નાયુઓ દેખાય છે, અહીંયા તમને સ્નાયુઓ જેવી રચના દેખાય છે. આ સ્નાયુ જેવી રચના દેખાય છે એનું કાર્ય શું હોય તો કે લેન્સને જાડો પાતળો કરવાનું કામ કરે. શું કરે? લેન્સને જાડો પાતળો વિદ્યાર્થી મિત્રો કરવાનું કાર્ય કરતું હોય છે કે જેનાથી આપણે દૂરની વસ્તુ પણ સ્પષ્ટ જોઈ શકીએ અને નજીકની વસ્તુ પણ સ્પષ્ટ જોઈ શકીએ. બરોબર. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ આપણે ચર્ચા કરીએ તો ત્યાર પછી આવે છે નેત્રપટલ. આ જે નેત્રપટલ છે, આ પાછળનો જે ભાગ તમે જોઈ રહ્યા છો, આ પાછળના ભાગને શું કહેવાય? નેત્રપટલ કહેવાય. કે જેની ઉપર પ્રકાશ છે બધો આપાત થશે અને આ નેત્રપટલ ઉપર છે એક તો વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચાશે. અને જે શું કરશે તો કે એની સાથે જોડાયેલા નેત્રપટલની અંદર બે પ્રકારના છે કોષો આવેલા હોય. એક તો દંડ કોષો ને બીજા કેવા? શંકુ કોષો. હવે આ દંડ કોષોનું કાર્ય શું હોય તો કે દંડ કોષોનું કાર્ય છે એ પ્રકાશની તીવ્રતાની સંવેદના અનુભવે છે. અને શંકુ કોષોનું કાર્ય શું હોય તો કે ભાઈ રંગ પારખવાની સંવેદના અનુભવે છે. બરોબર. એ કેમાં આવેલી હોય તો કે આપણું જે નેત્રપટલ છે એ નેત્રપટલમાં આવેલા હોય છે. બરોબર. આ દંડ કોષો છે ને આ શંકુ કોષો અહીંયા ફોટોગ્રાફ પણ બતાવેલા છે. ત્યાર પછી
બરોબર. આ નેત્રપટલ ઉપર છે વિદ્યાર્થી મિત્રો જ્યારે પ્રતિબિંબ પડે છે ત્યારે એ પ્રતિબિંબની જે છે એનું રૂપાંતર ઉર્મી વેગમાં થાય છે. અહીંયા દ્રષ્ટિ ચેતા હોય, દ્રષ્ટિ ચેતા શું કરે તો કે એ ચેતાકોષ દ્વારા છે એ વિદ્યાર્થી મિત્રો આપણા મગજની અંદર છે એ આખો સંદેશાનું વહન કરતા હોય છે. ઓકે, તો આવી રીતે આપણે આખી આવી ગયા. તરલ રસ છે પણ અહીંયા ક્યાં આવેલો હોય? તરલ રસ છે વિદ્યાર્થી મિત્રો આપણને બધાને ખબર છે કોર્નિયા છે અને પારદર્શક પટલ છે એમની વચ્ચે તરલ રસ આવેલો હોય છે. કાચ રસ ક્યાં આવેલો હોય તો કે આ જે પારદર્શક એક ફટિક એટલે આંખનો જે લેન્સ છે એ આંખનો લેન્સ અને નેત્રપટલની વચ્ચે જે છે એ જેલી જેવું પારદર્શક માધ્યમ આવેલું હોય જેને આપણે શું કહીએ છીએ? કાચરસ વિદ્યાર્થી મિત્રો કહેતા હોઈએ છીએ. તો અહીંયા આપણી આંખની સંરચના થઈ ગઈ. પરીક્ષામાં જો આકૃતિ પૂછાય તો આપણે આવી રીતે આકૃતિ દોરી શકીએ છીએ. ઓકે, ચાલો, સમજાઈ ગયું ભાઈ? સમજાઈ ગયું? ફટાફટ આન્સર આપો ભાઈ. समझ में आ गया क्या? समझ में आ गया क्या भाई? क्लियर होता है क्या? फटाफट जनाओ. चलो, ओके, क्लियर ने? वाह वाह, क्या बात है, क्या बात है. ઓકે, 92% સમજાઈ ગયું છે એમ ને? સરસ. ચાલો ભાઈ, જેને નથી સમજાણું એ બીજી વાર વિડીયો જોવે. બરોબર. હા, આપણે કઈ ન કરીએ ભાઈ. તમને નથી સમજાતું, તમને રિવિઝન કરવાનું ભાઈ. રિવિઝન કરીએ એટલે તો આપણે સમજીએ છીએ. ક્લિયર થાય છે? ચાલો, તો હવે આગળ ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો. તો હવે આવે છે એની પછી સમાવેશ ક્ષમતા. તમારી ટેક્સ્ટબુકનો ટોપિક છે સમાવેશ ક્ષમતા. તો આ જે સમાવેશ ક્ષમતા છે આપણને બધાને ખબર છે કે સમાવેશ ક્ષમતા શું હોય છે તો કે ભાઈ આપણી આંખ જે છે બરોબર એ દૂરની વસ્તુ પણ સ્પષ્ટ રીતે જોઈ શકતી હોય અને નજીકની વસ્તુ પણ સ્પષ્ટ રીતે જોઈ શકતી હોય. તો એના માટે આપણો જે લેન્સ છે એને જાડો પાતળો થવું પડે કે ન થવું પડે? બરોબર. તો એ જાડો પાતળો થઈને વ્યવસ્થિત દૂરની વસ્તુ અને નજીકની વસ્તુ વ્યવસ્થિત જોઈ શકે એને આપણે શું કહીએ? એની સમાવેશ ક્ષમતા કહીએ છીએ. બરોબર. ક્લિયર થાય છે? ઓકે, ચાલો, તો હવે આગળ આપણે ચર્ચા કરીએ. જો સમાવેશ ક્ષમતાની વ્યાખ્યા પણ આપી દીધી છે કે ભાઈ જુદી જુદી વસ્તુ અંતરે અનુરૂપ વસ્તુનું તીક્ષ્ણ એટલે કે પાણીદાર પ્રતિબિંબ નેત્રપટલ પર રચાય એટલા માટે જરૂરિયાત મુજબ આંખના લેન્સની પોતાની કેન્દ્ર લંબાઈ ગોઠવવાની ક્ષમતાને આંખની ક્ષમતા કહેવામાં આવે છે. પોતે શું કરે તો કે લેન્સને જાડો પાતળો કરે. જેમ કે દૂરની વસ્તુ જોવું હોય ત્યારે લેન્સને પાતળો કરવો પડે, નજીકની વસ્તુ જોવી હોય ત્યારે લેન્સને જાડો કરવો પડે. તો આ બધું કાર્ય કોણ કરતું હોય છે તો કે આ સમાવેશ ક્ષમતાને આધારે થતું હોય છે. બરોબર. જે લોકોને વોઇસ ધીમો આવતો હોય બેટા એ લોકો પોતે થોડુંક વોલ્યુમ વધારે પોતાના મોબાઈલનું. અહીંયાથી બધું બરોબર છે. હું કાંઈ ન કરી, હું ટેકનિકલ ટીમનો માણસ છું ભાઈ. હે, તમને નંબર આપ્યો છે કે નથી? એમાં ફોન કરો ભાઈ, મને ભણાવતા આવડે. બરોબર. ચાલો, પછી આંખના નજીક બિંદુની આપણે ચર્ચા કરીએ. આંખનું દૂરબિંદુ આપણને બધાને ખબર છે કે ભાઈ એવું લઘુત્તમ અંતર કે જેનાથી આપણે નજીકમાં નજીક રહેલી વસ્તુ છે એને આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ એને આપણે શું કહીએ? આંખનું નજીક બિંદુ. પછી દૂરબિંદુ આપણે કોને કહીએ કે ભાઈ એવું અંતર કે જેનાથી આપણે દૂરની વસ્તુ છે સ્પષ્ટપણે જોઈ શકીએ એવું જે અંતર છે એને આપણે શું કહીએ? દૂરબિંદુ કહીએ. જેમ કે આંખનું નજીક બિંદુ હોય એ કેટલું હોય છે આપણને બધાને ખબર છે? 25 સેન્ટીમીટર. અને દૂરબિંદુ કેટલું હોય છે તો કે અનંત છે એ હોય છે. બરોબર. એ પણ આપણને બધાને ખબર છે. તો અહીંયા તમને બતાવેલું છે ભાઈ નજીક બિંદુ 25 સેન્ટીમીટર હોય, દૂરબિંદુ અનંત અંતરે હોય. આપણે આ બધું ટોપર બેચની અંદર ભણી ગયા છીએ, આપણને બધાને ખ્યાલ છે. ઓકે, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ ચર્ચા કરીએ તો હવે આવે છે મોતિયો ભાઈ. તો મોતિયો શું છે ભાઈ તો કે આપણને બધાને ખબર છે કે ભાઈ મોટી ઉંમર થાય એટલે કે જે આપણો લેન્સ હોય લેન્સ એ કેવો થઈ જાય તો કે દૂધિયા રંગનું છે એ વાદળ છાયું પર જામી જાય. બરોબર. અને એના કારણે શું થઈ જાય તો કે આંખનો લેન્સ છે એ જાડો થઈ જાય જેનાથી આપણને અંશતઃ અથવા તો સંપૂર્ણ દ્રષ્ટિ ગુમાવીએ છીએ. તો એના માટે આપણે શું કરવું પડે તો કે ભાઈ ઓપરેશન આપણે કરાવવાનું. ઓપરેશન કરાવીને આપણે શું કરી શકીએ તો કે મોતિયો છે એને આપણે દૂર કરી શકીએ છીએ. બરોબર. ક્લિયર થાય છે? કેમ ભાઈ હરેશભાઈ તમારો છેલ્લો દી છે આજે, ક્યાં જવાનો છે કે બારા? બરોબર. ચાલો, તો અહીંયા તમે જે જોઈ રહ્યા છો તો આ તમારો આંખનો જે લેન્સ છે એમાં એક શું થઈ જાય છે તો કે એમાં વિદ્યાર્થી મિત્રો દૂધિયા રંગનું વાદળ છાયું પડ જામી જાય છે. શું જામી જાય? દૂધિયા રંગનું વાદળ છાયું પડ જામી જાય અને એના કારણે છે તમને મોતિયો આવતો હોય છે. ઓકે, ક્લિયર થાય છે? ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરવાની છે શું છે તો કે ભાઈ દ્રષ્ટિની ખામીઓ અને તેનું નિવારણ. ભાઈ હવે આ દ્રષ્ટિની ખામીઓ અને એનું નિવારણ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ, પરીક્ષા માટે ખૂબ જ જરૂરી છે. તો કે આપણને બધાને ખબર છે લઘુ દ્રષ્ટિની ખામી, બરોબર, ગુરુ દ્રષ્ટિની ખામી અને શું છે તો કે પ્રેસ બાયોપિયા. તો દ્રષ્ટિઓની ખામી 3 પ્રકારની હોય. જો અહીંયા લઘુ દ્રષ્ટિની ખામી, ગુરુ દ્રષ્ટિની ખામી અને પ્રેસ બાયોપિયા. લઘુ દ્રષ્ટિની ખામી કોને કહેવાય? લઘુ દ્રષ્ટિની ખામી કોને કહેવાય ભાઈ તો કે લઘુ દ્રષ્ટિની ખામી જેના આપણે દૂરનું ન જોઈ શકતા હોય પરંતુ નજીકનું જોઈ શકતા હોય એને આપણે શું કહીએ? લઘુ દ્રષ્ટિની ખામી વિદ્યાર્થી મિત્રો કહીએ છીએ. બરોબર. તો એનું ઉત્પન્ન થવાના કારણો કેટલા છે તો કે મુખ્ય અહીંયા કારણો છે કે આંખના જે લેન્સ છે બરોબર એની વક્રતા કેવી હોય? જાડી હોય. ભાઈ પાતળો થતો જ ન હોય, લેન્સ જાડો રહેતો હોય. બીજું આંખનો ડોળો છે
એ શું થઈ ગયો હોય તો કે ભાઈ વિસ્તરણ પામી ગયો હોય, એટલે કે લેન્સ પોતે જાડો થઈ ગયો હોય, બરોબર, આવું થતું હોય છે. તો એનું નિવારણ માટે આપણે શું કરવું પડે તો કે એના માટે યોગ્ય પાવર વાળો અંતર્ગોળ લેન્સ તમે વાપરો એટલે જેનાથી તમને લઘુ દ્રષ્ટિની ખામી છે એ દૂર થઈ જાય છે, બરોબર. ત્યાર પછી આપણે વાત કરીએ તો હવે આવે છે ગુરુ દ્રષ્ટિની ખામી. ભાઈ ગુરુ દ્રષ્ટિની ખામીમાં શું હોય તો કે વ્યક્તિ નજીકનું ન જોઈ શકતો હોય પરંતુ દૂરનું છે એ પોતે જોઈ શકતો હોય, અને આપણે શું કહીએ છીએ તો કે ગુરુ દ્રષ્ટિની ખામી વિદ્યાર્થી મિત્રો આપણે કહીએ છીએ. હવે આ ગુરુ દ્રષ્ટિની ખામી શું કામ થાય છે તો એના પાછળના કારણો બે છે. પેલું શું છે તો કે આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં વધારો થવો અથવા તો લેન્સની વક્રતા છે એ ઓછી થવી, બરોબર. કે આંખનો જે લેન્સ છે, બરોબર, એ પોતે કેન્દ્ર લંબાઈ વધી જાય એટલે કે આંખનો લેન્સ પાતળો થઈ જાય, એ જાડો થાય જ નહીં. એનાથી શું થાય, આપણે દૂરનું જોઈ શકીએ નહીં પણ નજીકનું જોઈ શકીએ. અથવા તો બીજું કે આંખના ડોળાનું સંકોચન થવું એટલે કે લેન્સ પાતળો થવો. ભાઈ લેન્સ આપણો પાતળો થઈ જાય, બરાબર, આપણે બધી ખબર છે જો જાડો લેન્સ થાય તો આપણે નજીકની વસ્તુ જોઈ શકીએ, જો પાતળો લેન્સ થાય તો આપણે દૂરની વસ્તુ જોઈ શકીએ. તો આપણને દૂરનું દેખાય છે પરંતુ નજીકનું નથી દેખાતું. એની પાછળનું કારણ શું હોય તો કે આંખનો લેન્સ છે પોતે જાડો થઈ ગયો હોય, બરોબર. એટલે આપણે નજીકનું જોઈ શકીએ પરંતુ દૂરનું જોઈ શકીએ નહીં. એવું કેમાં આવે, લઘુ દ્રષ્ટિમાં આવે. ગુરુ દ્રષ્ટિમાં કેવું હોય કે આંખનો લેન્સ પાતળો થઈ ગયો છે, હવે જાડો થતો જ નથી, આવું થતું હોય છે, બરોબર. ઓકે સર, મેં ખાલી 500 ભર્યા હતા, મારી પરિસ્થિતિ સારી નહોતી એટલે. ઓકે બેટા, સરસ, ચાલો. ઓકે, તો આવી રીતનું છે, આપણને બધાને ખબર છે. ત્યાર પછી નિવારણ. બેટા નિવારણ શું છે તો કે ભાઈ તમારે યોગ્ય પાવર વાળો શું લેવાનો, બહિર્ગોળ લેન્સનો વાપરી શકો, જેનાથી તમે શું કરી શકો, પ્રોપર તમને પ્રતિબિંબ દેખાય છે. આની સાથે સાથે એક વસ્તુ તમે ભૂલી ગયા, હું તમને કહેતા, એ વસ્તુ અહીંયા એ ધ્યાન રાખવા જેવી છે કે ભાઈ જ્યારે તમને લઘુ દ્રષ્ટિની ખામી હોય ત્યારે પ્રતિબિંબ ક્યાં રચાતું હોય તો કે ત્યારે પ્રતિબિંબ છે એ આંખની પાછળ રચાતું હોય, બરોબર. આ તો ગુરુ દ્રષ્ટિની ખામી આવી ગઈ, એક જ મિનિટ. હા જો, બરોબર, જ્યારે લઘુ દ્રષ્ટિની ખામી હોય ત્યારે એ પ્રતિબિંબ છે આંખના નેત્રપટલની આગળની બાજુ રચાતું હોય, ગુરુ દ્રષ્ટિની ખામીમાં પાછળની બાજુ રચાતું હોય, બરોબર. તો આ વસ્તુ પણ આપણે ભણી ગયા છીએ. ત્યાર પછી આપણે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો તો આવે છે પ્રેસ બાયોપિયા. આ પ્રેસ બાયોપિયા શું છે? પ્રેસ બાયોપિયા કોને કહેવાય તો કે જેની અંદર દૂરનું પણ જે વ્યક્તિ ન જોઈ શકતો હોય અને નજીકનું પણ જે વ્યક્તિ ન જોઈ શકતો હોય એને આપણે શું કહીએ તો કે ભાઈ પ્રેસ બાયોપિયા કહીએ છીએ. અને આ પ્રેસ બાયોપિયાની અંદર વ્યક્તિ દૂર અથવા તો નજીકનું જોઈ શકતો હોતો નથી. આ થવાનું કારણ, પેલું કારણ શું છે તો કે સિલિયરી સ્નાયુઓ નબળા પડી ગયા હોય, એટલે કે લેન્સ યોગ્ય રીતે જાડો ન થતો હોય, યોગ્ય રીતે પાતળો ન થતો હોય, એ આપણને ખબર છે. બીજું, આંખના નેત્રમણી એટલે કે લેન્સની સ્થિતિસ્થાપકતા કેવી થઈ ગઈ હોય, ઓછી થઈ ગઈ હોય. કે આંખનો જે લેન્સ છે એ કેવો થઈ ગયો હોય, યોગ્ય રીતે જાડો પાતળો ન થતો હોય, એની સ્થિતિસ્થાપકતા કેવી થઈ ગઈ હોય, ઓછી થઈ ગઈ હોય, બરોબર. આ વ્યક્તિ છે એ લઘુ દ્રષ્ટિ અને ગુરુ દ્રષ્ટિ એમ બંને ખામીઓથી પીડાતો હોય છે. આ વ્યક્તિ લઘુ દ્રષ્ટિ અને ગુરુ દ્રષ્ટિ આ બંને ખામીથી પોતે પીડાતો હોય છે. નિવારણ શું છે તો કે આ જે વ્યક્તિ છે એને દ્વિકેન્દ્રીય લેન્સ છે એ વિદ્યાર્થી મિત્રો એની જરૂર પડે છે, જેને આપણે બાયફોકલ લેન્સ પણ કહીએ છીએ, જેની અંદર અંતર્ગોળ અને બહિર્ગોળ એમ બંને પ્રકારના લેન્સ આવેલા હોય છે, બરોબર. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો પોતે દૂરનું અને નજીકનું સ્પષ્ટ જોઈ શકતો હોય છે, અને આપણે પ્રેસ બાયોપિયા કહીએ છીએ. ક્લિયર થાય છે, બરોબર. તો આવી રીતે છે આપણે ત્રણ દ્રષ્ટિની ખામી પણ રિવિઝન કરી લીધું. હવે આવે છે પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન. હવે આપણને બધાને ખબર છે કે ભાઈ પ્રિઝમ હોય એની કુલ 5 બાજુઓ હોય. એની અંદર આપણે ચર્ચા કરીએ તો 3 બાજુઓ કેવી હોય, લંબચોરસ હોય, અને 2 બાજુ કેવી હોય તો કે ત્રિકોણાકાર હોય. આપણને બધાને ખબર છે, બરોબર. હવે આપણે જ્યારે ધોરણ 9 ચેપ્ટર નંબર 9 માં ભણી ગયા હતા, જ્યારે લંબઘન ચોસલો હોય એની ઉપર જ્યારે પ્રકાશનું ત્રાસુ કિરણ આપાત થાય છે ત્યારે કંઈક આવી રીતના છે એ બંને માધ્યમોને અલગ પાડતી સપાટી ઉપર પોતે આવી રીતે અલગ પોતાની દિશા બદલે છે. અને જ્યારે બીજું માધ્યમ આવે છે એટલે કે આ માધ્યમમાંથી આ માધ્યમમાં ત્યારે આવી રીતની પોતે દિશા દર્શાવે છે. આવું આપણે ચેપ્ટર નંબર 9 માં છે ભણી ગયા હતા, બરોબર. ક્લિયર છે. તો હવે આપણે જોવાનું છે સેમ ટુ સેમ આમાં પણ એવું જ વિદ્યાર્થી મિત્રો, બરોબર. કાચના પ્રિઝમ વડે થતું પ્રકાશનું વક્રીભવન. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કાચનું એક પ્રિઝમ તમને આપેલો છે, અહીંયાથી એક આપાત કિરણ આપાત કરું છું, બરોબર. આપાત કિરણ એક આપાત કરું છું. એ આપાત કિરણ છે એ આ સપાટી A અને C પર શું થાય છે તો કે આપાત થાય છે. તો અહીંયા હવાનું માધ્યમ હતું, અહીંયા કાચનું માધ્યમ છે. તો પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય તો આ કિરણ છે એ અહીંયા દોરેલો જે લંબ છે એ લંબ તરફ વાંકું વળે કે ન વળે ભાઈ? લંબ તરફ વાંકું વળે કે ન વળે? હા સર, એ પોતે લંબ તરફ વાંકું વળે. તો આ કિરણ છે આમ ગયું, હવે એને શું કર્યું તો કે પોતે લંબ તરફ વાંકું વળ્યું અને લંબ તરફ વાંકું વળીને આ સપાટી A અને C પાસે પહોંચી ગયું. હવે અહીંયા શું થાય છે
તો કે અહીંયા પણ અહીંયા ઘટ માધ્યમ છે, બહાર પાછું હોવાનું માધ્યમ એટલે કે પાતળું માધ્યમ છે. તો શું થયું? પ્રકાશનું કિરણ છે એ વિદ્યાર્થી મિત્રો અહીંયા દોરેલો જે લંબ છે એનાથી દૂર ભાગ્યું, બરોબર. તો પ્રકાશનું કિરણ આવ્યું, પેલા એનું પહેલી વખત અહીંયા વક્રીભવન થયું, પાછું અંદર પ્રકાશનું કિરણે ગતિ કરી અને પાછું અહીંયા પાછું પ્રકાશના કિરણનું વક્રીભવન થયું. તો બે જગ્યાએ વક્રીભવન થાય છે જેનાથી પ્રકાશનું કિરણ જાતું હતું આમ, પણ વયું કેમ ગયું? આમ. ઓકે, તો આવી રીતે આખું પ્રકાશનું વક્રીભવન આપણે ભણ્યા હતા. હવે આપણને બધાને ખબર છે ઓરિજિનલી પ્રકાશનું કિરણ જાતું હતું કેમ? આવી રીતે આમ આગળ જાતું હતું ને, પરંતુ ગયું કેમ? તો કે આમ. તો આ જે કિરણ છે એને આપણે કયું કિરણ કહીએ છીએ? નિર્ગમન કિરણ કહીએ. અને નિર્ગમન કિરણ એ આ લંબ સાથે બનાવેલો જે ખૂણો હોય ઈ, એને આપણે નિર્ગમન કોણ કહીએ છીએ. એ પણ આપણને બધાને ખબર છે, સાદું સિમ્પલ. હવે જો આ કિરણ છે નિર્ગમન કિરણ, એને હું પાછળની બાજુ લંબાવું અને આ કિરણ છે ને આગળની સાઈડ લંબાવું આપાત કિરણને, તો અહીંયા મને કંઈક ખૂણો મળે છે જેને આપણે વિચલન કોણ કહીએ છીએ. શું કહીએ છીએ? વિચલન કોણ કહીએ છીએ. અહીંયા તમે જુઓ છો કે આ સપાટી અને આ સપાટી વચ્ચે જે ખૂણો રચે છે એને આપણે શું કહીએ? પ્રિઝમ કોણ આપણે કહીએ છીએ, બરોબર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રિઝમમાં શું થાય છે? તો કે પ્રકાશનું વિચલન થાય છે. પ્રકાશ જાતો તો આમ, પરંતુ એને દિશા આખી પોતાની એને બદલાવી નાખી અને એને આપાત કિરણ સાથે વિચલન કિરણે છે એક ખૂણો બનાવ્યો જેને આપણે શું કહીએ છીએ? વિચલન કોણ વિદ્યાર્થી મિત્રો કહીએ છીએ. તો આ પણ આખી થિયરી છે, આપણને બધાને આવડે છે અને આપણે ફૂલ રિવિઝન પણ કરી ગયા છીએ, બરોબર. ક્લિયર થઈ છે? જયનીલ બેટા, રિવિઝનનો ટાઈમ છે, રિપીટ હું નથી કરવાનો. તમારે એવું લાગે તો રેકોર્ડિંગ લેક્ચર ફરી એકવાર જોઈ લેવો, ઓકે. પછી તમને ન સમજે તમે મને ફોન કરીને વોટ્સએપની અંદર મને ગ્રુપમાં મેસેજ કરજો તો તમને ડિટેલમાં ફરીથી સમજાવીશ, ઓકે. પરંતુ રિવિઝનનો સમય હોય, ફટાફટ આપણે 29 તારીખ પહેલા બધું રિવિઝન કમ્પ્લીટ કરવાનું છે. તો એની વસ્તુ રિપીટ તમને ભણાવો એની કરતાં રેકોર્ડિંગ લેક્ચર છે જ, એ જોઈ લેજો, બરોબર. ક્લિયર છે? ચાલો, ડન. ચાલો આગળ આપણે ચર્ચા કરીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રોપર આખા બધા કિરણોની ડિટેલ આપણે તમારી ટેક્સ્ટબુકમાં આપેલી છે, એ પ્રમાણે આપેલી છે. આપણને બધાને ખબર છે કયું કિરણ શું છે, કયો ખૂણો કયો છે, એ બધી વસ્તુ ડિટેલમાં આપણને ખબર છે, ઓકે. ક્લિયર. હવે આવે છે કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન. તો કાચનું પ્રિઝમ છે, બધાને ખબર છે કે કાચનો પ્રિઝમ હોય એમાંથી જ્યારે શ્વેત પ્રકાશ તમે આપાત કરો તો એ શ્વેત પ્રકાશ આપાત કરવાથી શું થાય? તો કે એના 7 રંગોમાં વિભાજન થાય. કેટલા રંગોમાં? 7 રંગોમાં વિભાજન થાય. એમાં પેલું છે જાની, વાલી, પીનારા, જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી, રાતો. તો 7 રંગોમાં છે એ કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન થાય છે, ઓકે. ક્લિયર છે? તો આવી રીતે તમે જોઈ રહ્યો છો એનિમેશન સાથે કે શ્વેત પ્રકાશ આવે છે એમાં સૌથી 7માં 7 રંગોનું વિભાજન થાય છે. અને અહીંયા જુઓ તમે કે બધા આ શ્વેત પ્રકાશ છે એનું 7 રંગોમાં વિભાજન પણ થયું અને બધા કિરણો છે અલગ અલગ પ્રકારના જેટલા પણ પ્રકાશો છે એ બધાનું વિચલન પણ તમને જોવા મળ્યું. તો સૌથી ઓછું વિચલન કોનું જોવા મળે છે? તો કે લાલ રંગનું છે, જેને આપણે રાતો રંગ પણ કહીએ છીએ, એનું સૌથી ઓછામાં ઓછું તમને વિચલન જોવા મળે. સૌથી વધારે વિચલન કોનું તમને જોવા મળે? તો કે અહીંયા જે જાંબલી રંગ છે એનું સૌથી વધારેમાં વધારે તમને વિચલન છે એ વિદ્યાર્થી મિત્રો જોવા મળે છે. તો આ મુદ્દો પણ તમારે રિવિઝનમાં યાદ રાખવો પડે એવું છે, બરાબર. બેટા ભાઈ જેટલા પણ તમને પ્રોબ્લેમ હોય ને, ચોટતું હોય, દેખાતું નથી, બ્લર આવે છે, આ બધા પ્રશ્નો 99 244 45 400 તમને હેલ્પલાઇન નંબર આપેલો છે, એની ઉપર કોલ કરશો ને તો એનું સમાધાન તમને મળશે. ભાઈ હું વિજ્ઞાનનો શિક્ષક છું, હું ટેકનિકલ ટીમનો માણસથી જ મને બધું આવડે કરતા, સમજાણું? તમને કાંઈ પણ પ્રોબ્લેમ આવે છે તમે એ નંબર ઉપર કોલ કરો. અહીંયા કોમેન્ટમાં લખવાથી કાંઈ નહીં થાય, અહીંયા કોમેન્ટમાં લખવાથી કાંઈ નહીં થાય, હું કાંઈ નહીં કરી શકું, બરોબર. કોલ કરો ભાઈ, તમને નંબર આપ્યો છે એમાં કોલ કરો ભાઈ, મને કહેવાથી કે ફરક પડવાનો છે. ચાલો, તો અહીંયા તમને બતાવેલું છે કે ભાઈ જે પ્રકાશની તરંગ લંબાઈ વધારે હોય એનું વિચલન કેવું થાય? ઓછું થાય. અને જે પ્રકાશની તરંગ લંબાઈ ઓછી હોય એનું વિચલન કેવું થાય? તો કે વધારે થાય છે, બરોબર. તરંગ લંબાઈ એટલે શું? આપણને બધાને ખબર છે કે ક્રમિક શૃંગ અથવા તો બે ક્રમિક ગર્ત વચ્ચેનું જે અંતર છે એને આપણે શું કહીએ છીએ? તરંગ લંબાઈ. ધોરણ 9 ધ્વનિના ચેપ્ટરમાં ભણી ગયા, બરોબર. તો લાલ રંગ છે એની તરંગ લંબાઈ કેવી છે? સૌથી વધુ છે. અને જાંબલી રંગની તરંગ લંબાઈ કેવી છે? સૌથી ઓછી છે. એટલા માટે લાલ રંગ છે એ લાલ રંગનું વિચલન કેવું થાય છે? તો કે ઓછું થાય છે. એની કમ્પેરિઝનમાં જે જાંબલી રંગ છે એ જાંબલી રંગનું વિચલન વધારે થાય છે, બરોબર. એની તરંગ લંબાઈ ઉપર આધાર રાખે છે. ક્લિયર થાય છે? ત્યાર પછી આપણે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા તમને બતાવેલો ચાર્ટ એક બતાવ્યો છે. અહીંયા તમે જો બે ક્રમિક શૃંગ અથવા તો બે ક્રમિક ગર્ત વચ્ચે અંતર લાલ રંગનું કેટલું વધારે છે, એની સાપેક્ષે તમે જાંબલી રંગ જુઓ તો કેટલું ઓછું છે બે ક્રમિક શૃંગ અથવા તો બે ક્રમિક ગર્ત વચ્ચેનું અંતર. તો આની ઉપરથી આઈડિયા આવે કે જેની પણ તરંગ લંબાઈ છે એ વધારે, એનું વિચલન કેવું થાય? ઓછું થાય. જેમ કે લાલ રંગનું વિચલન કેવું થાય છે? ઓછું થાય છે ને. શું કામ? કારણ કે એની તરંગ લંબાઈ કેવી છે? વધારે છે. અને તરંગ લંબાઈ ઓછી કોની છે? તો કે જાંબલી રંગની. એટલા માટેનું વિચલન કેવું થાય છે? તો કે વધારે થાય છે. ક્લિયર થયું? હવે આપણે આગળ ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો. તો હવે પ્રકાશનું વિભાજન આપણે થિયરી લખી છે, જાતે તમે વાંચજો એટલે આવડી જશે.
હવે આવે છે એ છે અહીંયા આવે છે શ્વેત પ્રકાશના વર્ણપટનું પુનઃ સંયોજન. શ્વેત પ્રકાશ, બરોબર. તો વિદ્યાર્થી મિત્રો આપણને બધાને ખબર છે કે ભાઈ શ્વેત પ્રકાશ હોય, એક પ્રિઝમ હોય, એની ઉપર જ્યારે હું શ્વેત પ્રકાશ આપાત કરું તો શું થાય? તો કે પોતે જાની વાલી પીનારા, બરોબર. એટલે કે જાંબલી, લીલો, લીલો, પીળો, પીળો, 7 રંગોમાં વિભાજન થઈ ગયા. અહીંયા મેં ખાલી 2 રંગો જ બતાવ્યા છે, છેલ્લો અને પહેલો, બરોબર. હવે આ 7 રંગોમાં વિભાજન થઈ ગયા. હવે એની બાજુમાં જ હું એક ઊંધો પ્રિઝમ મૂકી દઉં, આની બાજુમાં જ હું એક ઊંધો પ્રિઝમ મૂકી દઉં તો શું થાય? એ ઊંધો પ્રિઝમ મૂકવાથી આ જેટલા પણ કિરણો છે, એટલે કે આ 7 રંગો અહીંયા પાછા શું થાય છે? ભેગા થાય છે. અને ભેગા થઈને પોતે શું કરે છે? તો કે પુનઃ સંયોજન કહેવાય. પુનઃ સંયોજન એટલે કે અહીંયા પોતે અલગ પડ્યા આ પ્રિઝમમાં. હવે આ પ્રિઝમ ઉપર પડ્યા ત્યારે બધા 7 રંગો કેવા થયા? ભેગા થયા. અને ભેગા થઈને શેની રચના કરી? પાછા શ્વેત પ્રકાશની રચના કરી. આને આપણે શું કહીએ છીએ? શ્વેત પ્રકાશના વર્ણપટનું પુનઃ સંયોજન. અહીંયા વિભાજન થયું, પરંતુ અહીંયા શું થયું? પુનઃ સંયોજન થયું. આ કોણે શોધ કરી હતી? ન્યૂટને કરી હતી. આપણને બધાને ખબર છે, બરોબર. ક્લિયર છે ભાઈ? ઓલરેડી રિવિઝન તમારે આઈએમપી જોતું હોય ને તો આઈએમપી માટે ઓલરેડી આઈએમપી બેચ છે, એમાં જાઓ, ત્યાં આઈએમપી જ આપેલા છે. ઓકે ભાઈ, બીજા કોઈ આવા પ્રશ્ન ન કર્યા, ફૂલ રિવિઝન છે ભાઈ. અહીંયા આખા વર્ષ દરમિયાન જેટલું પણ તમારા ચેપ્ટરમાં ભણ્યા હોય ને એનું રિવિઝન છે. આઈએમપી જોતું હોય ને તો એ ટોપર બેચ જોડાવો. ઓકે, અહીંયા કોઈ આઈએમપી ફાઈએમપી માંગવા ન આવે કે વારો પડી જાય. ચાલો, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણને બધાને ખબર છે એ છે મેઘધનુષ, બરોબર. તો અહીંયા એક વિડીયો છે, પહેલા તમે પ્લે કરી લો એટલે તમે જુઓ તો આઈ થિંક તમને આઈડિયા આવશે, બરોબર. મેઘધનુષની રચના બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેઘધનુષ રચાય છે, કેવી રીતના રચાય છે? આપણે બધાને ખબર છે કે ભાઈ સૂરજ હોય એની એક્ઝેક્ટ સામેની બાજુ જે છે એ મેઘધનુષની રચના થતી હોય છે, બરોબર. એટલે કે આપણી પીઠની સામેની બાજુ, વિરુદ્ધ દિશામાં. જેમ કે અહીંયા વરસાદ છે તો વરસાદની અંદર ઘણા બધા બિંદુઓ તમને જોવા મળે, બરોબર. આ જે નાના નાના બિંદુઓ છે એ બિંદુઓ કોના જેવું કામ કરે? તો કે પ્રિઝમ જેવું કામ કરે ભાઈ, બરોબર. આવા નાના નાના બિંદુઓ હોય, આ ટપકાઓ, ઘણા બધા વરસાદના બિંદુઓ છે એ વાતાવરણમાં ફરતા હોય અને એ પોતે શું કરતા હોય? એની ઉપર જ્યારે સૂર્યનો શ્વેત પ્રકાશ પડે એટલે શ્વેત પ્રકાશનું પોતે 7 રંગોમાં વિભાજન કરે. અને 7 રંગોમાં વિભાજન કરીને શું કરે છે બેટા? તો કે એ વિદ્યાર્થી મિત્રો 7 રંગોમાં વિભાજન કરીને આપણને એક સરસ મજાનો રેમ્બો આપે છે, જેને આપણે શું કહીએ છીએ? જાની વાલી પીનારા, બરોબર. ચાલો જુઓ, જો તમે જોઈ રહ્યા છો કે પેલા શ્વેત પ્રકાશ પડ્યો, ધીમે 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 શું થયું? તો કે એનું જો 7 રંગોમાં વિભાજન થવા માંડ્યું. આની અંદર 7 રંગોમાં વિભાજન થયું. અને ત્યાર પછી છે એ અહીંયા પડશે, એટલે અહીંયા શું થશે? તો કે અહીંયાથી પરાવર્તન થશે. અને પરાવર્તિત થઈને પ્રકાશનું કિરણ છે એ ક્યાં જશે? તો કે આપણી આંખની અંદર પ્રવેશે. જુઓ, આવી રીતના વિદ્યાર્થી મિત્રો છે આખે આખું પ્રકાશનું કિરણ છે એ જતું હોય છે. દેખાય છે? આવી રીતે વિદ્યાર્થી મિત્રો છે એ આખે આખું પ્રકાશનું કિરણ છે એ 7 રંગોમાં વિભાજન થઈને આપણને જાનીવાલી પીનારા દેખાતા હોય છે, બરોબર. અહીંયા તમને આપેલું છે કે સૂર્યનો પ્રકાશ છે, વરસાદનું એક ટીપું છે, એની ઉપર પડે તો અહીંયા શું થાય? તો કે સૂર્યના પ્રકાશનું એક તો વિભાજન થાય. વિભાજન થવું એટલે કે સફેદ રંગનું 7 રંગોમાં વિભાજન થવું. અને બીજું છે એ વક્રીભવન થાય. અહીંયા વક્રીભવન થાય ને, અથડાઈને અમુક કિરણો છે થોડાક આગળ પણ જાય, અમુક કિરણોનું શોષણ પણ થઈ જાય. અને અહીંયાથી પ્રકાશનું કિરણ છે અહીંયા ગયું અને અહીંયાથી પ્રકાશનું પાછું બીજી વખત વક્રીભવન થયું, બીજી વખત પ્રકાશનું વક્રીભવન થયું. અને બીજી વખત છે વિદ્યાર્થી મિત્રો પ્રકાશનું વક્રીભવન થઈને પ્રકાશના કિરણો છે ક્યાં પડે છે? તો કે અવલોકનકાર પાસે પડે છે, જેનાથી એ મેઘધનુષ છે પોતે જોઈ શકતો હોય છે. તો આ થઈ ગયું આપણું મેઘધનુષનું રિવિઝન. ત્યાર પછી અહીંયા થિયરી લખેલી જે તમે વાંચો એટલે તમને આવડી જશે, એમાં આપણે સમય બગાડતા. હવે આવે છે વાતાવરણીય વક્રીભવન. આ ઘટના પણ સમજવી બહુ જરૂરી છે, વાતાવરણીય વક્રીભવન. ઓકે, તો પેલા અહીંયા સુધી બધાને ક્લિયર થાય છે, સમજાય છે? આપણે ડાઉટ પૂછી લઈએ તમને લોકોને. અહીંયા સુધી ક્લિયર હો રહા હે ક્યાં? એકવાર આપણે તમને ડાઉટ પૂછીએ એટલે હમણાં તમને ખબર પડી જાય કે કેવું આવડે છે. ચાલો, ઓકે, બધું સમજાય છે ભાઈ? ફટાફટ જણાવો. ચાલો, તમારી સ્ક્રીન ઉપર છે તમને પોપઅપ બતાવતો હોય છે, એ પોપઅપ તમારે શું કરવાનો છે? તો કે એનો જવાબ આપવાનો છે. રિવિઝનમાં શું સમજવાનું હોય? બધું સમજાતું જ હોય. ઓકે ભાઈ, 92% કહે છે સમજાઈ ગયું. ઓકે, 8% નથી સમજાણું, રેકોર્ડિંગ લેક્ચર જોજો બેટા. ઓકે, ચાલો બીજો ક્વેશ્ચન પૂછું છું. મજા આવે છે ભાઈ? મજા આવે છે ભાઈ? ચાલો જણાવો ફટાફટ. ઓકે, મજા જ આવે છે, બહુ વાંધો હોય એમને. હા, ઓકે, ચાલો 94% મજા આવે છે, 6% મજા નથી આવતી. તો એ મજા લેવા મળે ભાઈ, ન આવતી હોય હું શું કરું? બરાબર, ચાલો તો ઓકે, હવે આપણે આગળ વાત કરીએ. હા, તમારે મજા તો જ લઈએ, તમને સોંગ આવી તો જ તમને મજા આવે. હા, હોશિયારના દીકરાઓ સાનુના ભણવાનું છે, પરીક્ષાની દીક્ષણ ગીત ગાવું છે. વાતાવરણીય વક્રીભવન, આપણને બધાને ખબર છે આપણી પૃથ્વી છે ભાઈ, એ अपन की पृथ्वी है भाई. ये पृथ्वी के आसपास क्या होता है?
ये पृथ्वी के आसपास विद्यार्थी मित्रों वातावरण होता है, वातावरण देख रहे हो, वातावरण, हाय हाय, ये नीला आसमान, क्या बात है, वादिया, क्या बात है, बरोबर। चलो, तो आ वातावरण है। तो જ્યારે વાતાવરણમાંથી વિદ્યાર્થી મિત્રો જ્યારે પ્રકાશનું કિરણ આવે છે ત્યારે પ્રકાશના કિરણનું વક્રીભવન થાય છે, જેને આપણે શું કહીએ છીએ, વાતાવરણીય વક્રીભવન। વાતાવરણીય વક્રીભવન કહીએ છીએ કે જ્યારે પ્રકાશનું કિરણ છે સૂર્યમાંથી પૃથ્વીના વાતાવરણમાં આવે તેનાથી થોડું થોડું શું થાય, વાકું વળતું થાય, વાકું, અને વાકું વળે એને જ આપણે શું કહીએ છીએ, વાતાવરણીય વક્રીભવન કહીએ છીએ મારા ભાઈ। ઓકે, તે પણ વસ્તુ આપણને ખબર છે, થિયરી વાંચવાનું ન હોય ભાઈ, રિવિઝનમાં થોડી વાંચવાની હોય। ચાલો, વાતાવરણ વક્રીભવન આટલા પ્રકારની ઘટનાઓ સાબિત કરે ભાઈ, વાતાવરણીય વક્રીભવન આટલા પ્રકારની ઘટનાઓ સાબિત કરે। પેલું તો તારાઓ જે ટમટમે છે ને, ટમુક 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 ટમુક, એ કોના કારણે થઈ છે, તો કે ભાઈ વાતાવરણીય વક્રીભવનને કારણે, બરોબર। સૂર્યોદય વહેલો થવો, ખરેખર ઉગે તેની કરતા 2 મિનિટ વહેલો ઉગવો, કે ભાઈ સૂર્યોદય છે 2 મિનિટ આપણે વહેલો, હજી ઉગ્યો ન હોય પણ ઉગી ગયો આપણને એવો ભાસ થાય। સૂર્યોદય 2 મિનિટ મોડો હાથમવો ભાઈ, મોડો હાથમે, હજી હાથમાં ન હોય ત્યાં આપણને એવું લાગે કે હાથમી ગયો છે, બરોબર। અને તારાઓ છે એ તારાઓ ખરેખર જ્યાં હોય ત્યાં દેખાવા નહીં, એટલે કે તારા અહીંયા હોય તો આપણને અહીંયા દેખાય, તો આવો ભાસ થાય છે કોના કારણે, વાતાવરણીય વક્રીભવનને કારણે। અને સૂર્યોદય છે ને સૂર્યાસ્ત સમયે સૂર્ય છે અંડાકાર દેખાવો, એટલે કે અંડા આકારનો દેખાવો, અને બપોરે ગોળાકાર દેખાવો, આ પણ કોના કારણે શક્ય બન્યું વિદ્યાર્થી મિત્રો, તો કે વાતાવરણીય વક્રીભવનને કારણે, બરોબર। તો પેલું છે તારાઓને ટમટમવું ભાઈ, તારાઓ તમે જોઈ રહ્યા છો ટમ 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 ટમ, તમે તારાઓ ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર વોટ અબાઉટ એવું કંઈક તમે ભણ્યા છો। તો તારાઓ જે ટમટમે છે, બરોબર, અહીંયા તમે વ્યવસ્થિત જોઈ રહ્યા છો ઝગમગાતા, ઓ દીવડા ઝગમગ ઝગમગ થાય, હે આરતી દશામાની ઉતરાય, દીવડા ઝગમગ ઝગમગ થાય, બરોબર। ચાલો, તો આ કેવી રીતના થાય છે, તો ચાલો જોઈએ વિદ્યાર્થી મિત્રો। હવે જ્યારે અહીંયા ઓરિજિનલ તમને જે તારો બતાવેલો છે, આ તારો, બરોબર, તારો એટલે કંઈ ઓલો તારો નહીં પણ આ તારો, સ્ટાર, તારો એટલે સ્ટાર, બીજું કંઈ નહીં। તો આ જે તારો છે, બરોબર વિદ્યાર્થી મિત્રો, એમાંથી જ્યારે પ્રકાશનું કિરણ આવતું હોય ત્યારે પ્રકાશના માધ્યમમાં આવે તો આપણને બધાને ખબર છે કે ઉપર છે એ હવા કેવી હોય, પાતળી હોય, અને જેમ 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 તમે નીચે આવો ને એમ હવા શું થતી જાય, તો કે જાડી થતી જાય, જાડી, એટલે કે ઉપર પ્રકાશનો વક્રીભવનાંક કેવો હોય, ઓછો હોય, જેમ જેમ નીચે આવે એમ શું થાય, પ્રકાશનો વક્રીભવનાંક વધતો જાય, એટલે કે પ્રકાશનું કિરણ ધીમે ધીમે છે એ ઉપરથી નીચે આવે તો વાકું વળતું જાય, વળતું જાય, વળતું જાય, વળતું જાય, વળતું જાય, વળતું 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 આપણી આંખમાં પડે। પરંતુ આપણે તો કેવું જોઈએ, તો કે સીધું જોવાથી પ્રેરાયેલા છે, આપણને કેવું જોઈએ, આપણને આમ ન દેખાય પ્રકાશનું કિરણ, આપણને કેમ દેખાય, એમ સીધું દેખાય, એટલા માટે અહીંયા તારો છે પણ આપણને તારો એટલે કે ઓલો તારો નહીં, અહીંયા તારો, હો ભાઈ, તારો એટલે ખબર પડે ને, હા બસ ઈ તારો, ઓલો ઈ તારો નહીં, આ તારો, સ્ટાર, સ્ટાર, બરોબર। તો આ જે સ્ટાર છે એ સ્ટાર અહીંયા દેખાય, હોય ઓરિજિનલ, પણ દેખાય ક્યાં આપણને, તો કે અહીંયા દેખાય છે, બરોબર। તારાનું આભાસી આપણને સ્થાન જોવા મળે, કારણ કે આપણે સમુખ ક્ષિતિજ એટલે કે સીધું જોવા માટે પ્રેરાયેલા છીએ। તો આના કારણે વિદ્યાર્થી મિત્રો ઘડીક વાર તારો આપણને અહીંયા દેખાય, ઘડીક વાર અહીંયા દેખાય, ઘડીક વાર અહીંયા દેખાય, તો આ કોના કારણે છે શક્ય બન્યું, તો કે વક્રીભવનને કારણે, વાતાવરણીય વક્રીભવનને કારણે, બરોબર। એ તારો કહું હો બેટા, પછી કોનો હોય ને, ચાલો ક્લિયર છે। ત્યાર પછી આપણે બીજી ઘટના ભણ્યા હતા, એ ઘટના હતી ગ્રહો કેમ ટમટમતા નથી, તો આપણે બધાને ખબર છે પૃથ્વીથી ઘણા નજીક છે ભાઈ અને મોટા છે, એટલા માટે આપણને ટમટમતા દેખાતા નથી, ઓકે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ આપણે ચર્ચા કરીએ તો વિદ્યાર્થી મિત્રો સૂર્યોદય વહેલો મોડો કેમ ઉગે છે, બરોબર, 2 મિનિટ વહેલો ઉગે અને 2 મિનિટ મોડો હાથમાં, આવું કેમ થાય છે, તો એના માટે એક વિડીયો છે, તમે જુઓ, અહીંયા તમને બતાવું, વિડીયો થી સમજવાનો ભાઈ, એક જ મિનિટ, માતાજી ઓય ઉભરી જા, કોણ બોલ રહા હે ભાઈ, કોણ બોલેગા, ચાલો જો। હવે અહીંયા તમને અલગ અલગ છે દેખાઈ રહ્યું છે, આ પૃથ્વી છે, આ પૃથ્વીનું વાતાવરણ છે, જેમ જેમ તમે ઉપર જાવ શું થતું જાય, વાતાવરણ હવા પાતળી થતી જાય, એટલે કે વક્રીભવનાંક ઘટતો જાય, ઉપરથી નીચે આવો તો શું થાય, વક્રીભવનાંક વધતો જાય, બરોબર। હવે જ્યારે પ્રકાશનું એક ત્રાસુ કિરણ આવતું હોય, જોજો તમે હમણાં આવશે, સુરત દાદો અહીંયા આવશે, નીચેથી આમ આવશે, નીચેથી આવે ને, આ જો આવ્યો સુરત દાદા, હવે આ નીચેથી આવે સુરત દાદા, બરોબર, એમાંથી પ્રકાશનું કિરણ આવ્યું, જ્યારે અહીંયા આપાત થયું ત્યારે શું થયું, પોતે, તો કે પોતે જો વાકું વળ્યું, આ વાતાવરણ હોવાને કારણે એ પોતે વાકું વળે છે, અને વાકું વળીને અહીંયા આપણે જોઈએ છીએ, પરંતુ એક્ઝેક્ટ આપણે સમક્ષિતિ દિશામાં જોઈએ તો આપણને ક્યાં દેખાય, તો જોજો તમે કે એક્ઝેક્ટ આપણે આવું વાકું નથી જોઈ શકતા, આપણે આંખ તો શું જોવે, સીધું જ જોવે ને, સીધું જ, શું જોવે, સીધું જ જોવે ને, સીધું જ ભાઈ, હે કે ન જોવે ભાઈ, હાલો સીધું જોવે કે ન જોવે ભાઈ, બરોબર, હા।
તો આપણને ક્યાં દેખાય હકીકતમાં ઓરિજિનલ સૂરજ? તો કે સૂરજ ઓરિજિનલ અહીંયા હોય ને એવો આપણને ભાસ થાય, અહીંયા હોય ને એવો આપણને ભાસ થાય. હકીકતમાં સૂરજ છે ક્યાં? તો કે અહીંયા છે. તો આટલું અંતર છે આપણને જોવા મળે છે. આપણને બધાને ખબર છે 1/2 ડિગ્રી જેટલો તફાવત હોય આની વચ્ચે. આ ખૂણો અને આની વચ્ચે, આ ખૂણા વચ્ચે 1/2 ડિગ્રી એટલે કે 1/2 ડિગ્રી જેટલો તફાવત હોય. એવી જ રીતે જ્યારે આથમતો હોય ત્યારે પણ આ જ ઘટના તમને જોવા મળે. બરોબર? તો આવી ઘટના તમને જોવા મળે. તમે જુઓ, જોઈ રહ્યા છો. બરોબર? કે પૃથ્વી છે ને વાતાવરણમાં જ્યારે પ્રકાશનું કિરણ આવતું હોય બાકું વળે ને આપણે સીધું જોઈએ એટલે આપણને આભાસી પ્રતિબિંબ સૂર્યનું અહીંયા જોવા મળે છે. બરોબર? અને 1/2 ડિગ્રી જેટલો તફાવત હોય. કોની વચ્ચે? તો કે આ ભાઈ જે આભાસી પ્રતિબિંબ છે એ કોણ હે? આભાસી પ્રતિબિંબ હે ઓર એ વાસ્તવિક પ્રતિબિંબ એની વચ્ચે. ક્લિયર? સમજાઈ ગયું? ત્યાર પછી આપણે ચર્ચા કરીએ તો આ થિયરી છે, જે જાતે વાંચશો એટલે તમને હવે સમજાય જશે. ચાલો, હવે આવે છે પ્રકાશનું પ્રકીર્ણન. ભાઈ કિસકા પ્રકીર્ણન? પ્રકાશનું પ્રકીર્ણન. ચાલો, તો પ્રકાશનું પ્રકીર્ણન કોને કહેવાય? તો કે જ્યારે પણ હવાની અંદર રહેલા જે ધૂળના રજકણો હોય, બરોબર, એ અથવા તો કોઈ પણ કણો હોય એની ઉપર જ્યારે પ્રકાશ આપાત થાય ત્યારે ધૂળના રજકણો કોઈ પણ કણો હોય શું કરે? તો કે પ્રકાશને બધી દિશામાં ફેલાવી નાખે. એને આપણે શું કહીએ? પ્રકાશનું પ્રકીર્ણન કહીએ છીએ. બરોબર? એટલે એ બધાને આપણને બધાને ખબર છે. તો તમે જુઓ છો કે ભાઈ ટિન્ડલ અસર એમાં તમારે જોવાની હોય તો ઘણી વખત તમે આવું જોયું હોય કે ભાઈ તમને આમ શેરડો દેખાય. હો ભાઈ, બીજે ક્યાં ન દેખાય, પરંતુ હવામાંથી પ્રકાશ આવતો હોય, બરોબર, તો શેરડો જેવું દેખાય ને, તો આ શું છે? તો કે પ્રકારની ટિન્ડલ અસર તમને જોવા મળે છે. બરોબર? શું થાય? તો કે સૂક્ષ્મ જે રજકણો હોય એની ઉપર જ્યારે પ્રકાશ આપાત થાય તો એ પ્રકાશનું શું કરે? પોતે પ્રકીર્ણન કરે, એટલે કે બધી દિશામાં પ્રકાશને ફેલાવી દે. અને ફેલાવીને વિદ્યાર્થી મિત્રો આપણને આવા જે છે એ લીસોટા જોવા મળે છે, જેને આપણે શું કહીએ? ટિન્ડલ અસર. શું કહીએ? ટિન્ડલ અસર. ભાઈ ટિન્ડલ અસર આપણે કહેતા હોઈએ છીએ. બરોબર? તો હવે ટિન્ડલ અસર આ દૂધમાં પણ થાય. તમે જુઓ કે ભાઈ દૂધની અંદર દૂધની અંદર જ્યારે લેઝર લાઇટ પસાર કરો તો તમને લોકોને જો અહીંયા દેખાય છે, દેખાય છે, આવું દેખાય છે. જો આમાં નથી દેખાતું પણ આમાં દેખાય. શું કામ? તો કે અહીંયા પ્રકાશનું પ્રકીર્ણન થયું. દૂધના કણોએ શું કર્યું? પ્રકાશના કિરણોનું પ્રકીર્ણન કર્યું. આવું તમે ઘણી વખત જોયું હોય ભાઈ. બરોબર? ટિન્ડલ અસરના ઉદાહરણો બારીમાંથી, જંગલમાં પણ તમને આવું જોવા મળે ભાઈ. ઓકે, ક્લિયર છે? તો આ બધા મુદ્દાઓ તમે વાંચો, તમને આવડે કે ન આવડે. હવે આવે છે સ્વચ્છ આકાશનો રંગ ભૂરો કેમ દેખાય છે? હવે આપણને બધાને ખબર છે કે કોઈ પણ એક ચોખ્ખું આસમાન હોય, હાય હાય કેવું ચોખ્ખું આસમાન છે, વાવ ક્યાં બાત છે, મેં ખુલ્લી વાદીઓ મેં રખડ રહા હું. બરોબર? તો આવું જે ચોખ્ખું આસમાન હોય, નીલે નીલે બરસાત, આપણે ગીત નથી ગાવાનું. બરોબર? હા, આપણે ગીત નથી ગાવાનું. ઘણા બધા પાછા કે ગીત ગાવાનું મન થઈ ગયું સાહેબ અમને. બરોબર? હા, ગીત તો આપણે આખી જિંદગી ગાય જ છીએ. મેરે મહેબૂબ કયામત હોગી આજ रुसवा तेरी गलियों में मोहब्बत होगी. બરાબર ને? આપણને બધાને ખબર છે ભાઈ. હા હા હા, મજા. મને નથી આવડતું આખું. હું જ્યારે 11-12 સાયન્સ કરતો ને ત્યારે અમારી હોસ્ટેલની અંદર છે ને એવું હતું કે જ્યાં મોબાઈલ ને એવું રાખવા ન દેતા, પરંતુ કોઈક એવા વિદ્યાર્થીઓ હોય, તેજસ્વી વિદ્યાર્થીઓ કે જે પોતે મોબાઈલ ને ઓલું, ત્યારે મારા વખતે ઓલું આઈપોડ આવતું. આઈપોડ એ એસપી ભરાઈ દેવાની, કાનમાં નાખી દેવાનું, મેમરી કાર્ડ ચડાવી દેવાનું, એને આઈપોડ કહેવાય. તો એ આઈપોડ ચડાવતા, બરોબર, હેક્ટરનું ધ્યાન ન હોય હોસ્ટેલમાં, આઈપોડ ચડાવીને ગીત સાંભળતા. ત્યારે અમારું બહુ સનમ મસ્ત ફેમસ સોંગ થઈ ગયું હતું. એ હતું સનમ રે તું મેરા સનમ હુઆ રે, કરમ રે તેરા મુझ पे करम हुआ रे, ओ ત્યાર પછી હમણાં ગીત ગાયું ને, મેરે મહેબૂબ કયામત હોગી આજ रुसवा तेरी गलियों में मोहब्बत होगी. આ ગીત સાંભળતા. બરોબર? ત્યારે ઘણા બધા ગીત સાંભળતા અમે. યો હની સિંગના બધા એ વખતે બહુ ફેમસ હતા. બરોબર? ધીરે ધીરે સે મેરી જિંદગી में आना, धीरे धीरे से मेरे दिल को चुराना, हो तुमसे प्यार हमें है कितना जाने जाना. તો આવા ગીતો અમે ગાતા. બરોબર? હા, બહુ સાંભળતા ભાઈ, બહુ સાંભળતા ભાઈ. ગીત તો એટલા બધા સાંભળતા, વાત જવા દો. પછી બ્લુ આઈસ પ્લોટ આઈસ તેરી કર દીએ મેનુ. બરાબર? યો ખરી સિંગ, હાલે ખરી સિંગ. તો આપણને આકાશ કેમ બ્લુ દેખાય છે ભાઈ? એની પાછળનું એક જ કારણ છે ભાઈ કે ભાઈ આપણને બધાને ખબર છે કે જે ભૂરો રંગ છે, ભૂરો રંગ, એની તરંગ લંબાઈ કેવી છે? તો કે એની તરંગ લંબાઈ સૌથી ઓછી નથી, સૌથી ઓછી છે. તો જેની તરંગ લંબાઈ ઓછી હોય એની આવૃત્તિ કેવી હોય? વધારે હોય. આપણને બધાને ખબર છે. હા હા, ખબર છે કે નહીં? આવૃત્તિ વધારે હોય. તો એ ભૂરો રંગ છે, એ ભૂરા રંગનું શું થાય છે? તો કે વાતાવરણમાં પ્રકીર્ણન થઈ જાય છે.
પરંતુ લાલ રંગ છે બાકી બધા જેટલા પણ રંગો છે એ રંગોની તરંગ લંબાઈ કેવી છે? એક તો વધારે છે, એટલે એમનું પ્રકીર્ણન થતું નથી. એટલા માટે આપણને ભૂરું આકાશ દેખાય છે. તમે જો અહીંયા તમને વિડીયો બતાવેલો, એનિમેશન બતાવેલું છે, તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે. જો અહીંયા વ્યવસ્થિત જો લાલ રંગનું એક કણનું પ્રક્રિયણ કેટલી વાર થાય છે, અને અહીંયા તમે જુઓ કે બ્લુ રંગનું પ્રક્રિયણ કેટલી વાર થાય છે. કારણ કે બ્લુ રંગ છે જેને આપણે જાંબલી રંગ કહીએ છીએ, એ જાંબલી રંગ, ભૂરો રંગ, એનું પ્રક્રિયણ વાતાવરણમાં રહેલા કણો સૌથી વધારે પ્રમાણમાં કરે, એટલે આપણને એ ભૂરો આકાશ દેખાય છે. પરંતુ લાલ રંગ બાકી બધા જેટલા પણ રંગો છે એનું પ્રક્રિયણ થતું નથી, એટલે આપણને દેખાતા નથી. બરોબર, ક્લિયર, ડન. તો આ ભૂરું આપણને આકાશ દેખાય છે. છેલ્લો આપણો મુદ્દો છે એ આ ટોપિકની અંદર એ છે કે ભાઈ ભયજનક સિગ્નલમાં પ્રકાશનો લાલ રંગ શા માટે રાખવામાં આવે છે? તો સાદું અને સિમ્પલ છે ભાઈ. ભયજનક કોઈ પણ રસ્તો હોય તો એની અંદર શું કામ આપણે રાખીએ લાલ રંગ? તો એક જ સાદામાં સાદું ઇન્ફોર્મેશન તમને આપું, અને એ ઇન્ફોર્મેશન છે શું છે? તો કે વિદ્યાર્થી મિત્રો સાદામાં સાદી ઇન્ફોર્મેશન કે લાલ રંગ છે એનું પ્રક્રિયણ કેવું થાય? સૌથી ઓછું થાય. બરોબર. અને જાંબલી રંગ છે એનું પ્રક્રિયણ કેવું થાય? સૌથી વધારે થાય. સૌથી વધારે કોનું થાય? જાંબલી રંગનું થાય. બરોબર, એ આપણને બધાને ખબર છે. તો જેનું પ્રક્રિયણ સૌથી ઓછું થતું હોય એ રંગ છે એ વધારે અંતર કાપી શકે કે ન કાપી શકે ભાઈ? હાલો, જેનું પ્રક્રિયણ ઓછું થતું હોય એ વધારે રંગ કાપી શકે કે ના કાપી શકે ભાઈ? હા, કાપી શકે. તો એટલા માટે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ દૂર રહેલી જે વસ્તુ છે એને પણ આપણે જોવી છે. તો એના માટે આપણે વિદ્યાર્થી મિત્રો ભયજનક જેટલા પણ સિગ્નલો હોય કે દૂર હોય તો એ પણ ખબર પડી જાય કે અહીંયા કંઈક ભયજનક વસ્તુ છે, તો એ જોવા માટે પણ આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? તો કે લાલ રંગોનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. તો અહીંયા છે વિદ્યાર્થી મિત્રો આપણે આખા ચેપ્ટરનું ફૂલ રિવિઝન કરી લીધું છે. ઓકે, ક્લિયર છે, ડન છે. તો ચાલો તમને પ્રશ્ન પૂછું છું, એનો જવાબ આપજો, મજા આવે છે આમાં. ઓકે, ચાલો આસ્ક ડાઉટ કરીએ, તમને પૂછીએ. તો વિદ્યાર્થી મિત્રો ચાલો હું તમને પૂછું છું, ચાલો બધું સમજાઈ ગયું? પેલા ડાઉટ તો ઓન કર્યો નહીં મેં. ઓકે, એક મિનિટ ડાઉટ ઓન કરી લો પેલા. ચાલો બધું સમજાઈ ગયું ભાઈ? ફટાફટ ચાલો, તમારી સ્ક્રીન ઉપર આવતું છે તો બધાએ આ વખતે હાથ પાડવાની છે. ના પાડશો તો પૂરું તો થઈ જ ગયું છે. પણ યાર રિવિઝન આવી રીતના જોઈએ યાર, તમે સમજો. નો રેકોર્ડ? ઓકે, હાલો આવ્યું. રિવિઝન આવી રીતના જોઈએ બેટા. બરોબર, આપણે રિવિઝનમાં ફટાફટ જોઈએ કે લીટી વાંચીએ તો પછી સિલેબસ ચલાવી એવું થઈ જાય ને. તો રિવિઝન તો બેટા આટલું ફાસ્ટ કરવું જ પડે, ન છૂટકે. ઓકે, ક્લિયર છે. ચાલો, મજા આવી? ફટાફટ જણાવો. ચાલો, ઓકે. કારણ કે આપણે 29 તારીખ પહેલા પૂરું કરવાનું છે, એના માટે રિવિઝન પણ ફટાફટ કરવું પડશે. કારણ કે રિવિઝન જેટલું ફટાફટ કરશું એટલો જ આપણે ફાયદો છે. ક્લિયર? ચાલો, હવે તમારા કોઈ પણ ડાઉટ હોય, કોઈ પણ પ્રશ્ન રહી ગયો હોય તો જણાવો. આપણી પાસે 3 મિનિટ છે, પછી આપણે રજા લઈએ. સર, અમારી સ્કૂલમાં ઓનલી 4 દિવસ જ ચેપ્ટર ચલાવ્યું છે. અને ઓકે, આપણી વિદ્યાકુલમાં બધું ચલાવ્યું છે. સર, આ ક્યારે વાંચવાનું? કયું? હા, જ્યારે નવરા પડો ત્યારે વાંચજો. ન્યૂ ફીચર આવી ગયું છે. હા, ન્યૂ ફીચર આવી ગયો બેટા. ક્લિયર છે? ચાલો. સર, અમારું રિવિઝન એક્ઝામ પહેલા 2 કલાકમાં ફૂલ સાયન્સ. વાહ વાહ, ક્યાં બાત છે. હા, પણ એ રિવિઝન એને જ કહેવાય બેટા, રિવિઝન એને જ કહેવાય. થર્ડ પરીક્ષા એમપીએફસો એ હું નહીં ભાઈ, થર્ડ પરીક્ષાના એમપી નો હોય. ચાલો સર, ચેપ્ટર 4 સ્કીપ કરી શકાય? નો કરો તો વધારે સારું. એને 80માંથી સિલાભાઈ એ નો કરે. સર, કયા ચેપ્ટરમાં આપણે વધુ કરું? ચેપ્ટર નંબર 5 જૈવિક ક્રિયાઓમાં વધારે ધ્યાન આપો ભાઈ. સમય છે એટલે ડાઉટ તમારા લઈએ છીએ. ચાલો, બીજા કોઈ ડાઉટ હોય ફટાફટ કોમેન્ટ બોક્સમાં જણાવો. હવે એનિમલ હરેશ ચૌધરી ભાઈ, તારા વ્યૂઝ આવું છે, કાઢી મૂકવું ભાઈ? એને કાઢો. સર, વિજ્ઞાનમાં વધારે ગુણભાર ધરાવતા ચેપ્ટર જોવા અને વાંચવું ના તો ચાલે? હા, ચાલે ભાઈ, તમારે ખાલી પાસ જ થવું હોય તો ચાલે. વોઇસ કોલ ચાલુ નથી આપણી ભાઈ, માઇક નથી એટલા માટે. બરાબર, મધ્યાહન સમયે સૂર્ય સફેદ સાથી દેખાય છે, પ્રકાશનું પ્રક્રિયન નથી થતું એટલા માટે. સીધો હોય ને, સીધો પ્રકાશ જ્યારે સીધું પસાર થાય, ત્રાસુ કિરણ પસાર થાય તો વક્રીભવન થાય, સીધું પસાર થાય તો વક્રીભવન ન થાય એટલા માટે. સર, 1 થી 4 ચેપ્ટર સ્કીપ કરી નાખીએ તો ચાલે ને? નો ચાલે બેટા, નો ચાલે. પેપર સેટમાંથી સેકન્ડ એક્ઝામમાં પૂછાય? આ પૂછાય. PYQS સર, આના PSQs ઓલરેડી ટોપર બેચમાં આપેલા છે. સર, આ વખતે તમને શું લાગે બ્લુ પ્રિન્ટ મુજબ પેપર હશે? 80% તો હશે જ. 20% આમ તેમ થઈ શકવાની સંભાવના ખરી. બરોબર, ચાલો. સર, બીજા ચેપ્ટરના 10 માર્ક છે? હા, 10 માર્ક છે. ક્લિયર? સર, આપણે અસાઇનમેન્ટ સોલ્વ કરી શકીએ? હા, કરી શકો, નો પ્રોબ્લેમ, કંઈ વાંધો નથી. સર, પહેલું પેપર મેથ્સનું છે. ઓકે, વેરી ગુડ. સર, રિપીટરના ગ્રેસિંગ માર્ક મળે? રિપીટરને ગ્રેસિંગ માર્ક? હા, મળે જ ને, શું કામ ન મળે ભાઈ? બરાબર, વક્રીભવન અને ગયો ડાઉટ.
તમે એટલા ડાઉટ પૂછો ને તો ક્યારેક ક્યારેક વ્યૂ છે. સર ચેપ્ટર 9માં મને ખબર જ ખબર જ નથી પડતી, કેટલી સમજું છું, ઓલ ચેપ્ટર કમ્પ્લીટ થઈ ગયા છે. તો રિવિઝન કરો, હજી વધારે થઈ જશે. સર આપણી તૈયારી બરાબર હોય તો ગમે તેવું પેપર હોય મજા જ આવી જાય. વાહ વાઘેલા વાહ, મોજ કરી દી. એક શેખર છે ભાઈ, શેખર જોવે છે, શેખર અહીંયા શેખર કરીને, વાઘેલા શેખર એવું કંઈક નામ હતું, એ જોવે છે, જો હોય તો કોમેન્ટ કરશે. બરાબર, ચાલો. પેપર સેટનું સેકન્ડ એક્ઝામમાં પૂછાય? હા બેટા હરેશ બેટા પૂછાય હો. હા, બ્લુપ્રિન્ટ પણ પૂછાય. સર બધા ડાઉટ તમે ક્લિયર કરાવી નાખ્યા, થેન્ક યુ સો મચ સર. ઓકે. તમારી સ્કૂલમાં મળવાનું બેટા, માલી કાકા, મલા એ તમારી સ્કૂલમાં રચાવાનું. ઓકે સર, પેપર સેટમાંથી કેટલા ટકા આવી શકે? 100% જો કરો તો. સર ફર્સ્ટ પેપર સાયન્સનું છે. ઓકે, ઓલ ધ બેસ્ટ બેટા. સર અમારે કાલે એક્ઝામ છે તો અમને ગાલા અસાઇનમેન્ટમાંથી પૂછવાનું, તો તમે એ સોલ્વ કરાવો ને. ગાલા અસાઇનમેન્ટ આપણે સોલ્વ નથી કરાવતા બેટા, તમારી સ્કૂલમાં તમારા સરો સોલ્વ કરાવો. ઓકે, આપણે નથી કરાવતા સોલ્વ. સર તમે ભણાવો પછી શું ડાઉટ હોય? ઓકે, થેન્ક યુ સો મચ કેવિન બેટા. બરાબર, ઓકે ચાલો. સર પેપર સેટના પેપર લખવાના ચાલુ કરી દઈએ? હા, કરી દો. ઓકે, તો બસ અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો આપણે ડાઉટ રાખ્યા છે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આવનારા ક્લાસની અંદર, એટલે કે હવે આપણે રવિવાર આઈ થિંક આપણે એક્સ્ટ્રા ખેંચવું પડશે, એક લેક્ચર લેવો પડશે, કારણ કે બાકી મેળ નહીં પડે. ઓકે, તો ડીપીપી બધા હોમવર્ક ચેક કરી લેવાનું છે. આવનારા ક્લાસની અંદર આપણે ચેપ્ટર નંબર છે એ આપણે કયું જોવાનું છે હવે? હા, 10મું પીતું ને, એટલે હવે આપણું ચેપ્ટર કયું આવશે? ફિઝિક્સનું પતી ગયું ને, હવે ચેપ્ટર નંબર 3. બરાબર, ચેપ્ટર નંબર 3. બરાબર, થેન્ક યુ સો મચ. ટાટા બાય બાય, સી યુ.